નમસ્કાર. આજનો આપણો ટૉપિક છે રેપિડ સેન્ડ ફિલ્ટર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. હવે આપણે છે ને મોટા પાયે જ્યારે પાણીનું ફિલ્ટરેશન કરવાનું થતું હોય તો કેવી રીતે ફિલ્ટર કરવું એનું એક આપણે ડાયાગ્રામ જોશું અને એની સિસ્ટમ જોશું. અત્યારે જો કે ઘરઘરાઓ જોઈએ તો બધાય ઘરે એક વોટર પ્યોરિફાય અથવા તો આરઓ અથવા તો ફિલ્ટર હોય જ છે. એટલે નાના પાયે તો વોટર ફિલ્ટર કરવું તો બહુ સહેલું થઈ ગયું છે અત્યારે. અને માર્કેટમાં ઘણા બધા બ્રાન્ડના કંપનીના પણ આરઓ સિસ્ટમ અથવા તો વોટર ફિલ્ટર તમને બજારમાં મળતા હોય છે. પણ જ્યારે મોટા પાયે ફિલ્ટરેશનનું કરવાનું થતું હોય પાણીનું ફિલ્ટરેશન, ત્યારે કેવી રીતે કરવામાં આવતું હોય એનું આપણે ચર્ચા કરવાની છે. તો આ એક છે ફિલ્ટરેશન પ્લાનનું પિક્ચોરિયલ વ્યૂ છે, પ્લાન છે અને સેક્શન વ્યૂ દેખાડેલું છે. તો પહેલાં આ સ્કેમેટિક પિક્ચોરિયલ ડ્રોઈંગ જોઈએ, ત્યાર પછી આપણે એનું પ્લાન અને સેક્શનનું જોશું. તો આની અંદર તમે જોઈ શકો છો એક ઇનલેટ પાઇપ હોય અને એક ફિલ્ટરેશનવાળો એક આઉટલેટ પાઇપ હોય છે. હવે ઇનલેટ પાઇપ હોય છે એની અંદર તમે ગમે પણ વોટર જેનું પ્યોરિફાય કરવાનું હોય, જેનું ફિલ્ટર કરવાનું હોય એનું ફિલ્ટર તમે એમાં પાણી નાખી શકો છો. હવે એની અંદર તમે રેઇન વોટર એટલે કે વરસાદનું પાણીનું પણ તમે ફિલ્ટરેશન કરી શકો છો. એટલે ડાયરેક્ટ જે ટેરેસનું જે પાઇપલાઇનનું જોઈન્ટ કરીને ઇનલેટમાં તમે એમાં કનેક્શન આપી શકો છો. પછી એક પાઇપ એવો છે કે જે વોશ વોટર છે, એટલે સાફ સફાઈ કરવા માટે કે એના માટેનું જે ખાસ છે તો એની વ્યવસ્થા કરવામાં આવેલી હોય. પછી ફ્લો કંટ્રોલર છે અને નીચેની સાઈડમાં ફિલ્ટર વોટર નીકળે છે. પછી વોશ વોટરનું છે એ ડ્રેઇન મારફતે નિકાલ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય. આ એક છે સેન્ડ અને ગ્રેવલ એટલે કે રેતી અને કપચી દ્વારા રેઇન વોટરનું ફિલ્ટરેશન કરવાનો એક પ્લાન્ટ છે આખો. હવે આપણે આનું પ્લાન જોઈશું. આ એક પ્લાન છે, એની અંદર તમે જોઈ શકો છો. તો એની અંદર આમાં જે પિક્ચરલ વ્યૂમાં દેખાડ્યું ઇનલેટ અને આઉટલેટ પાઇપ છે એ રીતના જ છે. બાકી આની અંદર એક આખી ઇનલેટ ચેમ્બર આવે છે અને જે વર્ટિકલ ઊભા જે પાઇપ દેખાડેલા છે એ 40 mmના ડાયાના લેટરલ પાઇપ્સ છે અને એનું અંતર જે છે એ 30 સેન્ટીમીટર સ્પેસ અંતરનું છે ક્રોસ સેક્શન. અને બાકીની જે મેઇન જે વચ્ચે સેન્ટરમાં તમને દેખાય છે એ 300 mmનો ડાયાનો મેઇન ડ્રેન પાઇપ છે. અને બાકીનું બંને સાઈડમાં આપણે આની અંદર તમે જોઈ શકો છો 3D પિક્ચર વ્યૂ છે, એની અંદર વોશ વોટર ટ્રોપ દેખાડે છે. એટલે બંને બાજુ એ જે વોશ કરવા માટેની ચેમ્બર બનાવેલી છે. હવે આપણે ઉપરનું લોન્જિટ્યુડનલ સેક્શન જોઈએ. તો આની અંદર તમે જોઈ શકો છો તો એક બાજુનું પાઇપ છે એ વોશ વોટરનો પાઇપ છે, પછી હેડ લોસ ઇન્ડિકેટર છે અને ઇનલેટ રેઇન વોટર છે, જેની અંદરથી આપણે જે રેઇન વોટરનું પાણી ભેગું કરેલું હોય છે એનું આખું ઇનલેટમાં દાખલ કરીને મેઇન ફિલ્ટરેશન પ્લાન્ટમાં દાખલ થાય છે. ત્યાર પછી એની અંદર જો તમને માપ સાઇઝ આપેલું છે, વોટર લેવલનું ફિલ્ટરિંગનું જે લેવલ છે એ ઉપરથી લઈને આખું ટોપ સુધી નથી, ત્યાં 50નું થોડુંક જગ્યા રાખેલી છે. ત્યાર પછી વોટર લેવલ રાખેલું છે, જ્યારે બેક વોશિંગ કરવાનું થતું હોય ત્યારે એનું લેવલ છે 125નું. પછી નીચે જે સાઇઝ છે ત્યાં એમાં રેતી ભરવામાં આવેલી છે, ફિલ્ટર સેન્ડ રેતી. એની ઇફેક્ટિવ સાઇઝ આપેલી છે 4 થી 6 mmની રેતી ભરેલી છે. રેતીની એક્ઝેક્ટ નીચે ગ્રેવલ એટલે કે કપચી 4 લેયરમાં પાથરી દીધેલી છે અને એની થિકનેસ છે એ 15 સેન્ટીમીટર રાખેલી છે. અને જે ગ્રેવલ છે એની પણ સાઇઝ 3 થી 6 થી 12, 12 થી 20 અને 20 થી 40 mmની સાઇઝ રાખેલી છે. એટલે 4 લેયરની અંદર આપણા નીચે છે આખું ગ્રેવલ પાથરી દીધેલું હોય છે. આવું બોટમની અંદર ગ્રેવલ છે, એની ઉપર આવશે ફિલ્ટર સેન્ડ આવશે, બરાબર છે. તો આ રીતે આખી એની પ્રોસેસ હોય છે. એમાંથી પાણી ગળાઈને ધીમે ધીમે નીચે આખું ફિલ્ટર થઈને એક પાઇપ દેખાય છે, બરાબર, ત્યાં ફિલ્ટરેડ વોટર આખું ફિલ્ટરવાળું તમારે તૈયાર થાય છે. બાકીનું વધારાનું જે અમુક પાણી છે વોશ કરવા માટેનું, સફાઈ કરવા માટેનું, એનો પણ આખો ડ્રેનેજ પાઇપ આખો અલગ રાખેલો છે. હવે એક આ બીજું સેક્શન છે, એ સેક્શન બીબી છે. એની અંદર આમાં તમે જોઈ શકો છો કે ક્રોસની અંદર વચ્ચે સેન્ટર છે એ મેઇન ડ્રેન પાઇપ છે 300 mmની, આપણે આમાં જોઈ હતી એ પ્રમાણે. અને જે આડા પાઇપ છે એ થોડાક ત્રાંસા રાખેલા છે, લેટરલ ડ્રેન પાઇપ છે 40 mmના. મેં તમને કીધું હતું પ્લાનની અંદર 30 સેન્ટીમીટર
સેન્ટર ટુ સેન્ટર રાખેલું છે. અને બાકી જે આડો એક છે અત્યારે હોરિઝોન્ટલ પાઇપ દેખાય છે એ રેકર પાઇપ છે 40 mmનું. એનું જે અંતર છે એ 50 સેન્ટર ટુ સેન્ટર માપ રાખેલું છે. અને બાકીના આ જે વચ્ચેના જે ભાગ દેખાય છે તમને ઊંધું મકાન જેવું ડ્રોઈંગ છે એ વોશ વોટરપ્રૂફ છે. બે બાજુની દિવાલ રાખેલી છે અને એ 30 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટરનું છે. 2 નંગની છે. એક સાઈડમાં એર કમ્પ્રેસર રાખવામાં આવેલું હોય છે. અને બાકીનું જે અત્યારે એમાં પાઇપની એક્ઝેક્ટ ઉપરનો ભાગ છે એ બધું આખું ગ્રેવલ છે. તો આ રીતે આખું પાણીનું ફિલ્ટરેશન તૈયાર થતું હોય છે અને આખું પાણી ફિલ્ટર થતું હોય. મોટા પ્રમાણમાં જે જગ્યાએ ફિલ્ટર કરવાનું થતું હોય પાણી, ત્યારે ખાસ કરીને આવી રીતે સિસ્ટમથી કરવામાં આવતું હોય. ઘણી જગ્યાએ મિકેનિકલ સિસ્ટમથી, ઇલેક્ટ્રિકલ સિસ્ટમથી પણ કરવામાં આવતું હોય છે. તો અલગ અલગ રીતેથી ફિલ્ટરેશન કરવાનું થતું હોય છે. હવે આનું લાઇન ડાયાગ્રામ દોરવાનું હોય તો માઇપ સાઇઝ તમને આમાં આપી દીધેલી છે ઓલરેડી. એ પ્રમાણે તમે લાઇન ડાયાગ્રામ છે, પ્લાન સેક્શન છે, લોન્જિટ્યુડનલ સેક્શન છે, તમે સ્કેલ ધારીને દોરી શકો છો. હવે એક આપણે ફ્લો ડાયાગ્રામ જોશું. તો ફ્લો ડાયાગ્રામમાં તમે જુઓ તો આ રીતના સિંગલ સ્ટેજનું ટ્રીટમેન્ટ પ્લાન્ટનું છે. એક બાજુ પાણી જ્યારે નાખવામાં આવે ત્યારે પ્રાઇમરી ક્લેરિફાયર થાય છે, ત્યાર પછી ફિલ્ટર થાય છે, પછી સેકન્ડરી ક્લેરિફાય થાય છે. અને ઉપરનું ડાયાગ્રામથી જુઓ તમે, એક બાજુ સ્લજ, પછી ડાયજેસ્ટર ને પાછું સેકન્ડરી ક્લેરિફાયથી ડાયરેક્ટ સ્લજ ઉપર થાય છે. બરાબર, એટલે વધારાનો જે પણ કાંઈ કાદવ કચરો છે એ ઇન્ફ્લુએન્ટ દ્વારા બહાર નીકળી જાય છે. કાદવ કચરો જે પણ કાંઈ હોય. એક આ બાજુ નીચે જે સેકન્ડરી ક્લેરિફાયર છે ત્યાંથી એક પાછું રિસર્ક્યુલર ફ્લો થઈને પ્રાઇમરી ક્લેરિફાયરમાં જાય છે. તો આ સિંગલ સ્ટેજ ટ્રીટમેન્ટ છે. અને આ બાજુ જમણી બાજુ છે બીજું ડ્રોઈંગ છે ફિગર 2, એમાં 2 સ્ટેજ ટ્રીટમેન્ટ છે. એની અંદર એક બાજુ પાણી દાખલ કરવામાં આવે છે, ઇનલેટ પ્રાઇમરી ક્લેરિફાયર થાય છે, પછી પ્રાઇમરી ફિલ્ટર કરવામાં આવે છે, પછી સેકન્ડરી ક્લેરિફાયર થાય છે, પછી સેકન્ડરી ફિલ્ટર કરવામાં આવે છે, અને પછી છેલ્લે ફાઇનલ ફિલ્ટરવાળું પાણી બહાર નીકળે છે. અને બાકીનો વધારાનો જે કચરો છે એ ફ્લુઇડ દ્વારા બહાર નીકળી જાય છે. અને ઉપર બે બાજુ દેખાડેલું છે, સ્લજ છે, કચરો છે, કાદવ કીચડ, અને ઉપર ડાયજેસ્ટર કરવામાં આવેલું છે. તો 1 સ્ટેજ અને 2 સ્ટેજમાં, સિંગલ સ્ટેજ અને 2 સ્ટેજમાં ફ્લો ડાયાગ્રામ છે. એક આ બીજો બાયોફિલ્ટર વિથ સિંગલ સ્ટેજ કમ્પ્લીટ ટ્રીટમેન્ટનો પ્લાન છે, એનો ફ્લો ડાયાગ્રામ છે. અને એક આ 1 સ્ટેજ છે સિંગલ સ્ટેજ, અને આ બાજુ જમણી બાજુ ફિગર 4 છે એ 2 સ્ટેજની છે. તો આનો પણ એવી રીતના જ આવશે. એક બાજુ પાણી દાખલ કરવામાં આવશે, પ્રાઇમરી ક્લેરિફાય કરવામાં આવશે, ફિલ્ટર કરવામાં આવશે, પછી સેકન્ડરી ક્લેરિફાય કરવામાં આવશે. એક આની અંદર એક એવું આવશે કે ઓલ્ટરનેટ રિટર્ન ટુ ફાઇનલ ઇન્ફ્લુએન્ટ કરવામાં આવતું હોય છે. એટલે જે કાદવ કચરો વધારાનો બહાર છે એને પાછું ઓલ્ટરનેટ રીતના પાછું રિટર્ન ફાઇનલ રીતે આખું એને ક્લેરિફાય કરવામાં આવતું હોય છે. અને એક બાજુ પ્રાઇમરી ક્લેરિફાય થાય ત્યાંથી આખું સ્લજ છે એ ડાયજેસ્ટર મારફત તમારે લઈ જવાનું આવતું હોય છે. એવી જ રીતે 2 સ્ટેજનું જે કમ્પ્લીટ ટ્રીટમેન્ટ પ્લાન છે એની અંદર પણ એક બાજુ પાણી દાખલ કરવામાં આવે છે ને એમાં પ્રાઇમરી ક્લેરિફાય કરવામાં આવે છે, પછી પ્રાઇમરી ફિલ્ટર કરવામાં આવે છે, ત્યાંથી પછી સેકન્ડરી ફિલ્ટર કરવામાં આવે છે, અને સેકન્ડરી ક્લેરિફાય કરીને આખું પાણી ફિલ્ટર મારફત બહાર કાઢવામાં આવતું હોય છે. બાકીનું બે સેમ રહેશે. તો આજના લેસનમાં બસ આ રીતનું છે કે આપણે એની અંદર એક ફ્લો ડાયાગ્રામ જોયો અને પાણીનું ફિલ્ટરેશન કેવી રીતે કરવું એનું આખું પ્લાન એલિવેશન લોન્જિટ્યુડનલ સેક્શનની ચર્ચા કરી. થેન્ક યુ.